વેલકમ ટુ માય ન્યુ ચેનલ વંજારા કપલ વર્ક્સ માં તમારું સ્વાગત છે। આજે સડે રેસીપી મટન માં આપણે બનાવીશું દેશી સ્ટાઇલ વંજારા સ્ટાઇલ। ચલા નાખી દઈશું આપણે ડુંગળી, આખો મસાલો, થોડી વાર ડુંગળીને ફ્રાય થવા દઈશું। હા થોડો માથ ઓડા વિડિયો ચાલુ માં બંધ કરી નાખ થોડી વાર। અત્યારે આપણે આદુ લસણનું પેસ્ટ નાખી દઈશું અંદર। જે સરસોના તેલમાં ડુંગળીનું મિક્સ થઈ ગયું છે અત્યારે। હવે આદુ લસણના પેસ્ટને મિક્સ કરી દઈશું। ડુંગળી થોડીક ફ્રાય થઈ ગઈ છે। હવે થોડી વાર અમને ફ્રાય થવા દઈશું। હવે આપણે પહેલેથી બાફી રાખ્યું હતું મટન। ડુંગળી ફ્રાય થઈ ગઈ છે। હવે આખું લસણ પણ આપણે મૂક્યું છે અંદર। 1 kg મટન। આ ગરમ મસાલો, હળદર, મરચું, મીઠું મિક્સ કરી દઈશું। હવે અંદાસી કોણ લેજી મને તો લાઈન આપે આ કાફી તો બધા પકડી લે મને। मटन ने कम्प्लीट मिक्स कर दईशु આપણે। બંધ કરી દે। એક લોટો પાણી નાખી દીધું છે આપણે।
હવે મિક્સ કરી દઈશું અને જેથી કે પેલું જે ગરમ મસાલો પહેલા નાખેલો છે એ પરફેક્ટલી મટનમાં મિક્સ થઈ જાય અને ટેસ્ટ બી સારો આવે. કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે મટન. થોડી વાર ગરમ થવા મૂકી દઈશું. મટન તો આપણે પહેલેથી બાફેલું જ હતું એટલે બહુ વાર નહીં લાગે બનતા. અડધો કલાક માટે આપણે દેશી ચૂલા પર જ બનાવીએ છીએ જેના લીધે આપણે ટેસ્ટ સારો આવે. જોઈ શકો છો આ રીતે મટનની ગ્રેવી છે. અડધો કલાકની અંદર મસ્ત મિક્સ થઈ જશે. એવું લે થઈ ગયું. જોઈ શકો છો મિત્રો. હવે આપણે ચેક કરી લઈશું કે મટન કેટલું તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો મટન 90% રેડી થઈ ગયું છે. હવે આપણે એકવાર ફરીથી મિક્સ કરી દઈશું. આ એક ફેમિલી વ્લોગ છે જે હું મારા ફેમિલી માટે બનાવું છું. મને મારા ફેમિલી માટે બનાવતા બહુ મજા આવે છે. જોઈ શકો છો રેડી થઈ ગયું છે આપણું સન્ડે સ્પેશિયલ વણઝારા સ્ટાઇલમાં દેશી મટન રેસીપીમાં. આ નળી એકદમ જાડો રગડો છે ને 90% બધું શેકાઈ ગયું છે. મમ્મીને ટેસ્ટ કરવા માટે આપી દઈશું. ફરીથી ઓકે મસ્ત બન્યું. મમ્મી કેવું લાગ્યું તને મટન? મસ્ત જોરદાર બને ને? જોરદાર કમ્પ્લીટ ઊંઘી જેવી છે. કમ્પ્લીટ. ચાલો વળી આપણું મટન રેડી થઈ ગયું છે. મેં ટેસ્ટ કરી લીધું છે. બધી રીતે ઓકે છે. મસાલો ગરમ મસાલો મટન મસાલો બધી રીતે પરફેક્ટલી છે. હવે 10 મિનિટ રાખીશું પછી આપણે ઉતારી લઈશું અને ફેમિલી બેસીને જમી લઈશું. થેન્ક યુ સો મચ. સપોર્ટ કરતા રહેજો. વેલકમ.